મિત્રો, ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું મફત ઘરઘંટી સહાય યોજના। આ યોજનાની અંદર તમને મળશે 15,000 રૂપિયાની જે ઘરઘંટી છે એકદમ આર્થિક સહાય આપવામાં આવશે। તો 15,000 રૂપિયા જે તમને મળશે, જે 15,000ની ઘરઘંટી સહાય મળશે। મિત્રો, આ યોજના વિશે સંપૂર્ણ માહિતી જાણીશું। વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું ઘરઘંટી વિશે। તો મિત્રો, તમે જાણતા હશો કે ઘરઘંટી છે એ 4 મિલ તરીકે પણ ઓળખવામાં આવે છે। એટલે કે 4 મિલની અંદર તમને મળશે 15,000 રૂપિયાની સીધી સહાય ખાતાની અંદર। તો યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના। સરકારે શરૂ કરી છે માનવ કલ્યાણ યોજના ગ્રામ ઉદ્યોગ કચેરી અંતર્ગત। તો મિત્રો, માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતના આર્થિક નબળા વર્ગના લોકોને સહાનુભૂતિ માટે ટ્રેડ વાઇઝ સાધન ઓજાર સ્વરૂપમાં સહાય આપવામાં આવશે। આ યોજના માટે તમારે ફોર્મ ભરી શકો છો ઈ-કુટીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર, જે 3/7/2024 એટલે કે કાલથી આની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ જશે। મિત્રો, જ્યારે પણ તમે ફોર્મ ભરો છો ત્યારે અસલ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે। તો ગયા વર્ષે તો તમે અરજી મંજૂર થયેલ હોય પરંતુ રોલની અંદર સામેલ ન હોય એવા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે નહીં। તો મિત્રો, વધુમાં છે કે જો તમે અરજી કરવા માગો છો તમારા ગામની અંદર વીસી કેન્દ્ર ગ્રામ પંચાયતની અંદર છે તો ત્યાં જઈને તમે ઓનલાઈન અરજી વિનામૂલ્યે કરી શકશો। સાથે મિત્રો, જો તમે ગામડાની અંદર રહેતા હોય અને તમારે વીસી કેન્દ્રમાં ન જવું હોય તો જનસેવા કેન્દ્ર તમારા તાલુકા જિલ્લાની અંદર હોય તો ત્યાં જઈ જે નજીવી કિંમત જે ફોર્મ ભરવાની રહેશે એ અંતર્ગત તમે ફોર્મ ભરી શકો છો ઓનલાઈન। તો મિત્રો, વધુમાં છે કે જે તમારે વધુ માહિતી જાણવી હોય તો તમને કોન્ટેક્ટ નંબર આપેલા છે, તો ત્યાં તમે કોન્ટેક્ટ સંપર્ક કરી શકો છો। વધુમાં આ યોજના વિશે માહિતી છે કે લાભ કોને મળશે। તો ગ્રામ્ય વિસ્તારમાં જો તમારી જોડે BPL રેશન કાર્ડ છે તો તમને લાભ મળશે। કોઈ આવકના દાખલાની જરૂર નથી। જો તમારી જોડે BPL રેશન કાર્ડ નથી તો આવકનો દાખલો તમારે કઢાવવો પડશે। એ પણ મિત્રો, આની અંદર કુટુંબની વાર્ષિક આવક જે ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000, શહેરી વિસ્તારમાં 1,50,000 રહેશે। તો આની અંદર કેટલો લાભ મળશે મિત્રો? આની અંદર આ યોજનાની અંદર જે લાભ મળશે 5,000થી લઈને 48,000 સુધીની સહાય। તો મિત્રો, સીધી 48,000 સુધીની સહાય આ યોજનાની અંદર મળે છે। તો મિત્રો, અલગ અલગ વ્યવસાયકારો અંતર્ગત તમને સહાય મળે છે। મિત્રો, તમારે ઘરઘંટી ખરીદવી છે તો તમને 15,000 રૂપિયા સીધા ખાતાની અંદર આવશે અને એના દ્વારા તમે ઘરઘંટી ખરીદી શકો છો। તો મિત્રો, તમારે લાભ લેવા માટે જો વધુ માહિતી જાણવી હોય તો તમારા જિલ્લાની અંદર જે ઉદ્યોગ કેન્દ્ર હોય ત્યાં તમે સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકો છો। અને જો તમે ઓનલાઈન ફોર્મ ભરવા માગતા હોય તો ઈ-કુટીની ઓફિશિયલ વેબસાઇટ પર તમે અરજી કરી શકશો। તો આની અંદર ડોક્યુમેન્ટ કયા જોશે? તો મિત્રો, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, રેશન કાર્ડની નકલ, ઉંમરનો પુરાવો, જાતિનો પુરાવો, BPL સ્કોર ધરાવતા હોય તો તમારે જે નંબર છે, શહેરી વિસ્તારમાં સુવર્ણ રોજગાર કાર્ડ હોવું જોઈએ અને આવકનો દાખલો જો તમારી જોડે આ તમામ વસ્તુ ન હોય તો આવકનો દાખલો રહેશે। તો ધંધા અનુભવનો દાખલો, ઘરઘંટી સહાય છે તો તમે કોઈ ટ્રેનિંગ લીધી હોય તો એનો આવકનો જે દાખલો છે એ, અને ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડની નકલ તમારે અવશ્ય આપવાની છે। તો મિત્રો, આની અંદર તમે 3/7/2024થી અરજી કરી શકશો। તો એ પણ ઈ-કુટીની ઓફિશિયલ વેબસાઇટ દ્વારા। જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।